સમગ્ર ગુજરાત સાથે ડભોઈ શહેર અને તાલુકામાં પણ ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ડભોઈ નગરમાં ગરમી એટલી પ્રચંડ છે કે નગરજનો બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વ્યસ્ત ગણાતા બજારોમાં પણ ગ્રાહકોની અવરજવર નહીવત થઈ ગઈ છે। માત્ર બજારો જ નહીં પણ ડભોઈને જોડતા મુખ્ય હાઈવે પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। શહેરના વિવિધ નાકા પર આવેલા શેરડીના રસના ચીચોડા પર લોકોની ભીડ જોવા મળી રહી છે। ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકો લીંબુ શરબત અને ઠંડી છાશનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। બપોરના સમયે અસહ્ય તાપ હોવાથી લોકો ઘરમાં રહીને જ સમય પસાર કરવાનું પસંદ કરી રહ્યા છે। વેપારીઓમાં ચિંતા છે કે બપોરના સમયે બજારો સુમસાન રહેતા ધંધા રોજગાર પર અસર પડી રહી છે। ગરમીની શરૂઆતમાં જો આ હાલત હોય તો એપ્રિલ અને મે મહિનામાં ગરમી કેવો પ્રકોપ બચાવશે તેને લઈને લોકોમાં અત્યારથી જ ચિંતા જોવા મળી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।